નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પની હવે પાકિસ્તાન સહિત 43 દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂકવા તૈયારી. ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કર્ણાટક સરકારની મોટી કાર્યવાહી. એક્ટ્રેસ રાનિયાના પિતાને ફરજિયાત રજા પર મોકલી દેવાયા. મહિલાઓ દુષ્કર્મની જુઠ્ઠી ફરિયાદ કરે જ નહીં તેવી માન્યતા જ ખોટી. કેરળ હાઈકોર્ટનું મોટું નિવેદન. ભરૂચમાં દારૂનો ધંધો કરવા પોલીસના જ દબાણથી કંટાળી યુવાને ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું. આંકલાવની શ્રી હોસ્પિટલમાંથી મૃત મહિલાની ફાઇલ તપાસ માટે મોકલાઈ. તંત્રીલેખ. ફેબ્રુઆરીમાં M&A તથા PEના $7.20 અબજ સોદા પાર પડ્યા. જાહેરમાં ગંદકી બદલ એકમોને સીલ. પ્રહલાદનગર રોડ પર ડેમિનોઝ પિઝા, ગ્વાલિયા સ્વીટ સહિત 14 એકમ સીલ. ગાંધીનગર ડેપોએ હોળી ધૂળેટીમાં 264 વધારાની ટ્રીપ દોડાવી. 1868 લાખની કમાણી. પાટણમાં 18 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા. રાત્રે ઠંડક રહેશે. હિન્દુ ધર્મના યુગ પ્રવર્તક મસાલચી પૂજ્ય મોરારી બાપુ. ભાજપે પૂછ્યું, રાહુલ વારંવાર વિયેતનામ કેમ જઈ રહ્યા છીએ? અરવલ્લી જિલ્લાના 3 આયુષ્યમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રંગોનો તહેવાર હોળી ધૂળેટી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આજ રોજ બનાસકાંઠા જિલ્લાનું શ્રી બનાસ કમલમ કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલજી તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના વરદ હસ્તે યોજાયું. ઈડરના ફિચોડ ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો. કલોલના બડસરમાં એરફોર્સ જવાને પિતાની હત્યા કરી. ગાંધીનગરમાં નશામાં ધૂત બનેલા યુવાનોએ રસ્તા ઉપર ધમાલ મચાવી. કેબલ ચોરીના 6 ગુનામાં સંડોવાયેલા 2 શખ્સની ધરપકડ. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તારીખ 18 થી 21 માર્ચના રોજ એથોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડાનો અનુભવ થશે. તારીખ 22/3/2025ના જાહેર રજાના દિવસે પણ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે. હિંમતનગરમાં પશુ પક્ષીઓ માટે અનોખી પહેલ. સ્માઇલ ફાઉન્ડેશને ટોકન ભાવે 400 પક્ષીઘર, 100 પશુચાટ અને 500 પાણીના કુંડાનું વિતરણ કર્યું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.